નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના જૂના સ્ટોક રાખવા કે હવે વેચી દેવા અને હવે ભાવ વધશે કે ઘટશે અને અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે તેના વિશે મિત્રો વાત કરવાના છીએ। તો વિડીયો અંત સુધી જોવો અને મિત્રો જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી। તો મિત્રો રૂ ગાસડીના તેમજ યાનની પણ મોટા પ્રમાણ નિકાસ બાંગ્લાદેશમાં થાય છે। બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ભારતમાંથી રૂ ગાસડી અને યાનની નિકાસ થાય છે। હાલની સ્થિતિએ વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદાના કારણે મંદીનો માહોલ છે મિત્રો। ત્યારે બાંગ્લાદેશમાં સર્જાયેલ સ્થિતિના બજારનો માહોલ વધુ ચિંતાજનક બની રહ્યો છે। ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત મંદીના કારણે ભારતમાં રૂ ગાસડીના ભાવ ઘટીને ₹57,500 પ્રતિ ખાંડીની સપાટીએ આવી ગયા છે। તો મિત્રો આ સપ્તાહ દરમિયાન મોટાભાગની કૃષિ પેદાશોમાં મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે અને કપાસમાં ભાવમાં આ સપ્તાહ દરમિયાન મણે ₹30 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે અને વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદો તેમજ સ્થાનિક સ્તરે રૂ ગાસડીના ભાવમાં ઘટાડાની અસર કપાસના ભાવ ઉપર જોવા મળી છે અને સરેરાશ ભાવ ₹1350થી લઈને ₹1550ની સપાટીએ આવી ગયો છે।